હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ 6માં મેનેજમેન્ટ એકાઉન્ટમાં આપણું રોકડ અંદાજપત્ર. આ ચેપ્ટર તમારું દાખલાવાળું છે, બરાબર. 3 ચેપ્ટર તમારા દાખલાવાળા આવે છે. એક રોકડ અંદાજપત્ર, એક પરિવર્તનશીલ અંદાજપત્ર અને એક નિર્ણય કરતા હિસાબ. બાકી બધા થિયરીના આવે છે. અને હું તમને કહેવા કે તમને કયા ચેપ્ટરમાંથી થિયરી કરવાની છે, કયા ચેપ્ટરમાંથી દાખલા કરવાના છે, બરાબર. તો એ રીતે તમારે તૈયારી કરજો. અને આ જે વિડીયો છે ને એમાં મેં આખો રોકડ અંદાજપત્રનો સાર લઈ લીધેલો છે. ખબર પડી? જો તમે મારા ફર્સ્ટ વિડીયો એકદમ ધ્યાનથી જોશો ને તમને બધું જ આવડી જશે, એમ સમજી લો. આખું આ ચેપ્ટરનું બધું આવડી જશે. અને આ ચેપ્ટરમાં ખાસ જે થિયરી ક્વેશ્ચન આવે છે કે રોકડ અંદાજપત્રના લાભ અને એના ગેરફાયદા, મુશ્કેલીઓ, એ પણ અહીંયા લીધેલી છે. ખબર પડી? અને જો ફ્રેન્ડ્સ તમારી જૂની પેપર સ્ટાઇલ એટલે કે પેલી નવી પેપર સ્ટાઇલ આવે ને કઈ એમસીક્યુ વાળી, જે હમણાં તમને સેમ 5માં હતી, જો હવે તમારી સેમ 6માં પણ એ જે પેપર સ્ટાઇલ આવે ને તો હું એમસીક્યુ પણ તમને કરાવું. ખબર પડી? એટલે એ ચિંતા નહીં કરતા એમસીક્યુની. અને જો જૂની પેપર સ્ટાઇલ આવે કે ભાઈ પેલા દાખલા આવે તો આપણા વિડીયો બધા છે, બરાબર, એ તમે જોઈ શકો છો. અને એમસીક્યુ આવે તો આપણે એમસીક્યુના આખી અલગ જ સેશન આવશે, બરાબર, એપ્લિકેશનમાં જ. એ તમારે જોઈ લેવાનું, એટલે એ પણ આખું કમ્પ્લીટ થઈ જશે. પણ જો તમને મોટા દાખલા આવડતા હશે ને એના માટે નાના નાના પોઈન્ટ આવડતા હશે ને તમે કોઈ પણ એમસીક્યુ અટેન્ડ કરી શકો, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જો રોકડ અંદાજપત્ર કોને કહેવાય, જો આપણે ડાયરેક્ટ દાખલા પણ નથી જવાનું, પહેલાં સમજો, બરાબર, કે રોકડ અંદાજપત્ર કોને કહેવાય. જો હું સમજાવું તમને. રોકડ એટલે શું, અંદાજપત્ર એટલે આ બધું શું છે. માની લો એક ઉદાહરણ આપું. માની લો કે આજે દિવસ છે, માની લો કે આજે તમારો રવિવારનો દિવસ છે. કયો દિવસ છે? રવિવાર. તો રવિવારે તમારી મમ્મીએ તમને 50 રૂપિયા આપે છે. કેટલા આપે? શરૂઆતમાં કે ભાઈ સવારે દિવસ ચાલુ થાય છે ને તમારી મમ્મી તમને એમ કે લે દીકરા 50 રૂપિયા લે, આ તું વાપરજે આજે રવિવારે, બરાબર. તો આ 50 રૂપિયામાંથી દિવસ પત્તા તમારો કેટલો ખર્ચ થાય છે? 20 રૂપિયાનો ખર્ચ થઈ ગયો. ચાલો, તો 50 રૂપિયા તમારી શું થઈ? એક જાતની આવક કહેવાય કે મમ્મીએ તમને 50 રૂપિયા આપ્યા. અને 30 રૂપિયા તમારી એક શું થઈ? જાવક એટલે એક જાતનું શું કહેવાય? ખર્ચ થયો. તો 50માંથી 30 ગયા. તો હવે તમારી પાસે રવિવારે જે રાત્રે તમે સૂશો, બરાબર, રવિવારે રાત્રે તમે સૂતા હશો તો ત્યારે તમારી પાસે કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા આવશે ને. એટલે 50 રૂપિયા તમારી મમ્મીએ તમને આપેલા હતા, બરાબર. 30 રૂપિયા એમાંથી તમે વાપરા. તો હવે તમારી પાસે કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. આ 20 રૂપિયા તમારી પાસે ક્યાં છે? કે રવિવારે છેલ્લે જ્યારે તમે આખરમાં સૂશો ને, આખર એટલે કે આખરની રોકડ સુધી, જ્યારે રવિવારે તમે રાત્રે સૂવો ને, રાત્રે, ત્યારે તમારી પાસે રાત્રે 20 રૂપિયા કહેવાય. એટલે દિવસ પત્તા રાત્રે 12 વાગ્યા સુધી તમારી પાસે હજુ 20 રૂપિયા છે. હવે ચાલો માની લો કે રવિવાર પછી તમારો કયો વાર આવ્યો? સોમવાર. હવે માની લો ફ્રેન્ડ્સ કે રવિવારે તમે આ 20 રૂપિયા તમારા ખિસ્સામાં લઈને સૂઈ ગયા. એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, સમજો. રવિવારે 20 રૂપિયા તમારા ખિસ્સામાં લઈને રાત્રે સૂઈ ગયા. તો શું સોમવારે સવારે 20ના 30 થઈ જશે? ના. શું એ 20ના 10 થઈ જશે? ના. શું 20ના 25 થઈ જશે? ના ભાઈ, ના. તો કેટલા થાય? અરે ભાઈ સર, આ 20ના 20 જ રહી. તો આનો મતલબ શું થઈ ગયો કે રવિવારે જે આખરની રોકડ શિલ્લક છે એ જ સોમવારે કઈ રોકડ શિલ્લક થઈ જાય? શરૂની રોકડ શિલ્લક થઈ જાય. એટલે આ જ 20 રૂપિયા તમારા કા આવી ગયા? આ સોમવાર આવી ગયા 20 રૂપિયા. બોલો, ખબર પડી? જો કેટલું ઇઝી સમજાયું કે નહીં? ખબર પડી? આવું કોઈ સમજાવવાનું, એકદમ પ્રેક્ટિકલ સમજાવું છું. એટલે ટૂંકમાં એટલું યાદ રાખો કે જે તમારી આખરની રોકડ શિલ્લક છે ને, જે દિવસની, બીજા દિવસની, એ કઈ થઈ ગઈ? શરૂની થઈ ગઈ. ખબર પડી? બસ એનો એક અંદાજ મેળવવો એટલે રોકડ અંદાજપત્રક. અને એ પત્રક આપણે આ રહ્યું, જો પત્રકનો અહીંયા નમૂને દોરેલો જ છે. ખબર પડી કે એક બસ આટલું સમજાયું ને, એમાં બધું આવી ગયા, સમજી લો. શરૂઆતની તમારી પાસે કેટલા રૂપિયા છે, દિવસના આખરમાં કેટલા રૂપિયા છે, અને પછીના દિવસમાં કેટલા છે. બસ આનો એક અંદાજ કાઢો એટલે રોકડ અંદાજપત્ર. ખબર પડી? આનો તમને એક ખ્યાલ આવે કે ભાઈ મારી પાસે પહેલાં આટલા રૂપિયા હતા, મેં મારી આટલો ખર્ચ કર્યો ને હવે મારી પાસે આટલા રૂપિયા છે ને બીજા દિવસે પણ આમાંથી આટલું થયું. તો એનો એક અંદાજ કાઢો એટલે રોકડ અંદાજપત્રક કહેવાય. ખબર પડી? હવે આપણે એને જરાક ડીપલી જોઈએ. ચાલો, સૌથી પહેલાં આવી પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં શું કહે છે? જો, તો ભવિષ્યની કોઈ નિશ્ચિત મુદત માટે બધા સાધનોમાંથી ધંધામાં આવતી રોકડ અને ધંધામાંથી ચૂકવાતી રોકડનો અંદાજ કાઢી આખરની રોકડની બાકી અંદાજવી એ રોકડ અંદાજપત્રનું કામ છે. જોયું? આ જે કંઈ અહીંયા લખેલું છે ને એ તમે નોટમાં લખી દેજો. કારણ કે જો તમે લખશો ને તો જ તમને આવડશે. એમને વિડીયો નહીં જોયા કરો. આ બધું પહેલાં વિડીયોથી નોટમાં અંત સુધી લખતા જ જાઓ. તમે શું કરો ખબર? મારી એક નોટ બનાવી દો. ખબર પડી? માં ખોડિયાર એજ્યુકેશન ટીવાય બીકોમ સેમ 6 મેનેજમેન્ટ એકાઉન્ટ એવી આખી નોટ જ બનાવી દો. જે એકાઉન્ટમાં કરાવો ને બધું લખી દેવાનું. ખબર પડી? એટલે તમારે કોઈ બીજા ભાઈ બહેનને આપ્યું હોય તો કામ લાગે. શું છે? બોલો, પાછું બોલો. ભવિષ્યની કોઈ નિશ્ચિત, ભવિષ્ય માટે કોઈ નિશ્ચિત મુદત માટે બધા સાધનોમાંથી ધંધામાં આવતી રોકડ. જો બધા સાધનોમાંથી ધંધામાં આવતી રોકડ એટલે શું થાય ખબર? કે એવા કોઈ પણ સાધન છે કે જેમાં તમારી પાસે પૈસા આવે છે. માની લો કે તમે કંઈ પણ વસ્તુ વેચો છો, બરાબર, તો પૈસા આવશે, બરાબર. તમે કંઈ પણ વસ્તુ બહાર પાડો છો, ઇક્વિટી શેર બહાર પાડ્યા, પૈસા આવશે. ડિબેન્ચર બહાર પાડ્યા, પૈસા આવશે. પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, પૈસા આવશે. શું તમે કશેથી લોન લેવો છો તો પણ તમારી પાસે પૈસા તો આવવાના જ છે.
બરાબર. તમે રોકડ વેચાણ કર્યું, પૈસા આવશે. તમે ઉધાર વેચાણ કરો છો તો પણ પૈસા તો આવવાના જ છે. તો આ બધા સાધનો છે કે જેમાંથી પૈસા આવશે, બરાબર. તો એ પૈસા આવશે અને ધંધામાંથી ચૂકવાતી રોકડ એટલે શું કે આપણી જાવક એટલે શું થાય? માનો કે તમે કોઈને મજૂરીનો ખર્ચ ચૂકવો તો પૈસા ગયા, ખબર પડી? તમે વહીવટી ખર્ચ ચૂકવો, પૈસા ગયા. તમે જાહેરાતનો ખર્ચ ચૂકવો, પૈસા ગયા, બરાબર. તમે ખરીદી કરો છો, તમારી પાસેથી પૈસા જાય છે. તમે રોકડ ખરીદી કરી, પૈસા ગયા. તમે ઉધાર ખરીદી કરી, પૈસા ગયા, ખબર પડી? એટલે ખરીદીના જ આવે ને, એટલે ગમે તે હોય કે જેનાથી પૈસા જતા છે. તમે લોન લીધી તો પૈસા આવ્યા, પણ જો લોન પરત કરી, લોન ચૂકવી દીધી તો પૈસા ગયા, ખબર પડી? ઇક્વિટી શેર બહાર પાડ્યા તો પૈસા આવ્યા, ડિબેન્ચર બહાર પાડ્યા, પૈસા આવ્યા, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા તો પૈસા આવ્યા, પણ ઇક્વિટી શેર પરત કર્યા, પ્રેફરન્સ શેર પરત કર્યા, ડિબેન્ચર પરત કર્યા, લોન પરત કરી, પૈસા ગયા તો જાવક એટલે ચૂકવણી એટલે બાદ કરવાનું. બસ એક જ કોન્સેપ્ટ યાદ રાખો, પૈસા આવે તો પ્લસ, પૈસા જાય તો માઇનસ. બસ આટલું ખાલી યાદ રાખો. ચલો, એનો અંદાજ કરો. એને કોનું કામ છે? રોકડ અંદાજપત્રનું કામ છે. જોયું? પહેલો પેરેગ્રાફ સમજાવી લીધો, બરાબર. જો આટલું સરળ સમજાવી લઈને તમને એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે આનો. ચલો પછી જો રોકડ અંદાજપત્રમાં સૌપ્રથમ શરૂની રોકડ શિલ્લક લખવી. આ બરાબર. તો જો સૌપ્રથમ આપણે અહીંયા શરૂની રોકડ શિલ્લક લખવાની છે, બરાબર. સૌપ્રથમ કોઈ પણ દાખલાનો ચાલુ કરું ને તો સૌથી પહેલાં અહીંયા શરૂની રોકડ શિલ્લક અહીંયા લખી જ દેવાની. ચલો પછી શું છે? જો ઉમેરોના શીર્ષકમાં રોકડ આવક લખવી. તો મેં તમને નહીં કીધું કે જો તમારી પાસે પૈસા આવે તો ઉમેરોમાં લખવાનું એમ. તો જાય ઉમેરો રોકડ આવક. તમારી પાસે જે કંઈ આવક આવે ને, મેં તમને નહીં કીધું, જો માની લો કે રોકડ વેચાણ કર્યું તો આવકમાં લખો, ઉધાર વેચાણ કર્યું તો ઉમેરોમાં લખી દો એટલે આવકમાં. જેમાં દેવાદાર પાસેથી મળેલી રકમ પૈસા આવશે ને અહીંયા લખી દો, એને રોકડ ઉઘરાણી કહેવાય ને. લેણી હુંડીના મળ્યા, વ્યાજ અને ડિવિડન્ડની આવક. કયું વ્યાજ? તો લોનનું વ્યાજ પણ આવે જ ને ભાઈ. ચાલો પછી કાયમી મિલકતની વેચાણની આવક. માનો કે તમે જમીન વેચી કરી, ફર્નિચર વેચી કરી, આ બધું વેચ્યું તો પૈસા તો આવવાના જ છે ને, આવક જ કહેવાય ને એક જાતની. તો એ અહીંયા લખી દો. ચાલો લોન લીધી, ડિબેન્ચર બહાર પાડ્યા. મેં તમને નહીં કીધું કે લોન લેવો છો, ડિબેન્ચર બહાર, આવક જ થઈ ને ભાઈ, તો અહીંયા લખી દો. ચાલો નવા શેર બહાર પાડ્યા તો ઇક્વિટી શેર બહાર પાડ્યા, પ્રેફરન્સ અને અન્ય આવક એટલે બીજી કોઈ આવક હોય તો, અને આ બધાનો સરવાળો કરીને અહીંયા લખી દેવાનો, બરાબર છે. અને બીજી એક વાત કે તમારા દાખલામાં છે ને માસ કીધેલા છે કે ભાઈ તમે આ માસથી આ માસનું રોકડ અંદાજપત્ર બનાવો. જો અહીંયા ફેબ્રુઆરીથી એપ્રિલનું બનાવેલું જ ને અહીંયા હેડિંગમાં આપવાનું ફેબ્રુઆરી 2023થી એપ્રિલ 2023 સુધીનું રોકડ અંદાજપત્ર, બરાબર છે. આ રીતનું. ચાલ પછી આપણે ખાલી ફક્ત આની જ જો ફેબ્રુઆરીને જ ખાલી કરવાનું. એટલું યાદ રાખજો કે તમે જ્યારે કોઈ પણ દાખલો ગણો ને રોકડ અંદાજપત્ર ત્યારે તમે જે અહીંયા જે મહિનો લખો ને અહીંયા પહેલો, એની જ તમારે રોકડ શિલ્લક અહીંયા આપેલી જોઈએ, રકમમાં આપેલી જોઈએ, અહીંયા એ જ ખાલી લખવાની છે. હમણાં આ બધું કંઈ નહીં વિચારતા, બરાબર છે. આ બધું જે છે એ હમણાં ખાલી હમણાં ફેબ્રુઆરી મહિનાનો જ વિચારો. જે અહીંયા પહેલો મહિનો તમારા દાખલામાં આપેલો હોય ને, તમારા દાખલામાં કીધેલું જ હોય કે ભાઈ એપ્રિલથી મે, એપ્રિલથી જુલાઈ, બરાબર, એપ્રિલથી ઓગસ્ટ, એવી રીતે. તો એપ્રિલ જે પહેલો મહિનો તમારો કહેવાય ને, પહેલો મહિનો, એ પહેલો મહિનો અહીંયા લખવાનો અને એની રોકડ શિલ્લક તમારા દાખલામાં કહી દીધું કે ભાઈ ફેબ્રુઆરી મહિનાની આટલી, એપ્રિલ મહિનાની આટલી, એવું તમને કહી જ દે. કયું જે અહીંયા મહિનો લખો ને એની તમને અહીંયા આપી દે, એ જ બેઠી અહીંયા લખી દેવાની, ખબર પડી? એ અહીંયા લખવાનું. પછી આ બધા ખર્ચા જે આવક તમારી થતી એનો સરવાળો અહીંયા, એટલે બધું અહીંયા લખી દેવાનું. એનો સરવાળો અહીંયા લખો, કુલ આવક. પછી આ જાવક એટલે મેં તમને કીધું નહીં કે ભાઈ પૈસા તમારા કેવા છે? જતા છે. કેવી રીતે? માની લો કે મજૂરી અને પગારના ચૂકવા, પૈસા ગયા. લેન્ડરને ચૂકવ્યા, પૈસા ગયા. ખર્ચ ચૂકવો, પૈસા ગયા. જાહેરાત ખર્ચ છે, પૈસા ગયા. મિલકતની ખરીદી કરી એટલે આ બધા ખર્ચા જેમાં પૈસા જાય છે. ચાલો પછી જો મિલકતની ખરીદી કરી, પૈસા ગયા. લોનની ચૂકવણી, ડિબેન્ચરની ચૂકવણી, કરવેરા કે આવકવેરાની ચૂકવણી. જો ચૂકવણી શબ્દ આવે ને, ચૂકવ્યા એટલે પૈસા ગયા, ખર્ચ આવે ને, તથા અન્ય જાવક હોય એ બધાનો સરવાળો કરજો, બરાબર. જાવકોનો સરવાળો ફક્ત અહીંયા કરવા, જાવકોનો સરવાળો અહીંયા લખવાનો અને એ નામ આપવાનો, કુલ જાવકને બી નામ આપવાનું અને એમાંથી બી માઇનસ કરે એટલે જો અહીંયા મેં તમને નહીં સમજાવ્યું કે છેવટની રોકડ શિલ્લક મળે. આવકમાંથી જાવકમાં વાત કરો, છેવટની રોકડ શિલ્લક મળે. હવે જો એક વસ્તુ સમજાવું છું. માની લો કે અહીંયા 1 લાખ છે, બરાબર. શરૂઆતની આ જો અહીંયા તમે આ શરૂઆતની રોકડ શિલ્લક છે એની સાથે આ બધાનો સરવાળો કરો ને અહીંયા માની લો કે તમારા કોઈ પણ રકમ માની લો કે 5 લાખ આવે. કેટલા આવે? 5 લાખ. અને અહીંયા કુલ જાવક તમારી આટલા સરળ કર્યું, કુલ જાવક માની લો કે 2 લાખ આવે. તો 5 લાખ માઇનસ 2 લાખ તો તમારી પાસે હવે છેલ્લે કેટલા રહ્યા? 3 લાખ. ફેબ્રુઆરી મહિનામાં છેલ્લે 3 લાખ રહ્યા તો માર્ચ મહિનામાં સરવા બદલાઈ જાય. મેં અહીંયા નહીં સમજાવ્યું કેટલા રહે. તો અહીંયા જે 3 લાખ જવાબ આવ્યો ને, અહીંયા આ 5માંથી 2 માઇનસ કર્યા 3 લાખ, તો આ જ તમારી 3 લાખ અહીંયા માર્ચ મહિનાની જો શરૂની થઈ ગઈ એ અહીંયા લખી દેવાનું. પાછું એવી જ રીતે અહીંયા પાછું પછી અહીંયા માની લો કે 1 લાખ જવાબ, તો આ 1 લાખ પાછા અહીંયા લખી દેવાના શરૂઆતમાં. એવી રીતે આખું પૂરું કરી દે. આ બહુ ઇઝી છે, આ જલ્દી પતી જાય ચેપ્ટર, બહુ વાર પણ નહીં લાગે. પરીક્ષામાં આનો જ દાખલો કરવાનો, ખબર પડી? ચાલો
ખબર પડી ગઈ શું થઈ ગયું? આનો સરવાળો કરો, આમાંથી આ માઇનસ કરો, જે અહીંયા છેલ્લે બચે એ આગળના મહિના ઉપર લઈ જાઓ. બસ આ જ કરવાનું છે. તમને દાખલામાં કહી દીધું હશે કે કયા માસથી કયા માસનું બનાવવાનું હોય. બરાબર છે? ચાલો તો હવે આપણે છે ને એક થિયરીનો ક્વેશ્ચન આવે છે. બરાબર, તમારી પરીક્ષામાં જો આ ચેપ્ટરમાંથી કોઈ થિયરી પૂછાય ને તો આ જ પૂછાય, બીજી કોઈ પૂછાવાની નથી. શું પૂછાય ખબર? કે રોકડ અંદાજપત્રના નમૂના દર્શાવો, તો આ નમૂનો લખી દેવાનો. અથવા એવી થિયરી આવે કે રોકડ અંદાજપત્રના લાભ અને ગેરલાભ, એટલે લાભ અને ગેરલાભ પણ પૂછે. રોકડ અંદાજપત્રના ઉપયોગો પૂછે, રોકડ અંદાજપત્રનું મહત્વ, ફાયદા, એનો મતલબ બધાનો એક જ થાય. શું આ રહ્યો જો આ લાભ પૂછે, લાભની જગ્યા પર હું એ લોકો એડ કરી દઈ મહત્વ, પછી ઉપયોગિતા અથવા લક્ષણો કંઈ પણ આવે ને, ફાયદા. બરાબર, આ મુશ્કેલી હોય એટલે અહીંયા સમજી જવાનું ગેરફાયદા છે. શું છે ગેરફાયદા? જો લાભાલાભ શબ્દ હોય ને, અડધા નહીં ખબર કે લાભાલાભ એટલે શું. લાભાલાભ એટલે શું? લાભ અને ગેરલાભ બંને. અડધા પરીક્ષામાં ખાલી લાભ જ લખીને આવે. તો રોકડ અંદાજપત્રના લાભમાં કેટલા લાભ છે? ટોટલ 10 લાભ છે. 10 લાભ. બરાબર, અહીંયા મેં ખાલી ફક્ત મુદ્દા લખેલા છે. મેં જે તમારી પીડીએફમાં જે આ વિડીયોમાં છે, બરાબર, આ વિડીયોનું જે આપણું જે આખું ફોલ્ડર છે ને રોકડ અંદાજપત્ર, એમાં છે ને મેં આની થિયરીની પેલી આખી પીડીએફ મૂકેલી છે. તો એમાં તમને આના પૂરેપૂરા આન્સર મળી જશે. આ ફક્ત ખાલી મુદ્દા લખેલા છે. બરાબર, ચાલો. સૌથી પહેલો લાભ છે વ્યવસ્થિત ઉપયોગ. બરાબર, જો તમે રોકડ અંદાજપત્ર તૈયાર કરેલું હોય, બરાબર, તો એનો આપણી રોકડની વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે આપણો. કે ભાઈ આપણી પાસે કેટલી રોકડ આવે છે, કેટલી જાય છે, કયા કારણથી આપણે વગર કામના નાણાં ઉપયોગ થાય છે, કયા વગર કામના નાણાં ઉપયોગ બગડે છે, એ બધું ખબર પડે. તો એનો વ્યવસ્થિત ઉપયોગ આપણે થાય છે. મૂડી ખર્ચની યોજના અંગે નાણાંની જોગવાઈ. બરાબર, આપણા ધંધામાં કેટલી મૂડી જોઈએ છે, આપણા ધંધામાં કયા સાધનો જોઈએ છે, તો એના માટે તમારી પાસે જાવક કેટલી છે, આવક કેટલી છે, જો એનો ખ્યાલ આવતો હોય તો એ પણ આપણો એક ફાયદો છે. વધારાની રોકડનું રોકાણ. માની લો કે મહિનો પતતા તમારી પાસે છેવટની રોકડ છેલ્લે વધારે આવી, બરાબર, તો તમે એ ડિસાઇડ કરી શકો કે હવે આપણે કઈ જગ્યા પર રોકાણ કરીએ જેનાથી આપણે વધારે ફાયદો થાય. એટલે એના માટે પણ એક ઉપયોગી છે. પછી આવે છે એવી રીતે ડિવિડન્ડ નીતિ, કે આપણે ડિવિડન્ડ બહાર પાડવાની એક નીતિ, એક દર નક્કી કરવાનો હોય છે. ક્યારે? કે જ્યારે આપણી પાસે છેવટની રોકડ છેલ્લે હોય ત્યાં. જો આપણે એવો અંદાજ મળી જાય કે જો ભાઈ શરૂઆતમાં આટલા છે તો આખરમાં આટલા હશે, તો એનાથી આપણે બધા એક ફાયદા થતા છે. એવી જ રીતે આ છે રોકડનો નફાકારક ઉપયોગ, દેવાની સમયસર ચૂકવણી, નાણાં મેળવવાની વ્યવસ્થા. અંકુશ માટે ઉપયોગી છે. અંકુશ માટે ઉપયોગી એટલે શું થાય કે માની લો કે તમે આ પત્રક તૈયાર કર્યું, બરાબર, તો તમારા ધંધામાં ખબર પડે કે ભાઈ હવે મને કેટલો એમ અંકુશ રાખવા જેવો છે મારા ધંધામાં. ખબર પડી કેટલું મને એમ સજાગ રહેવા જેવું છે કે હવે મારા આટલા રૂપિયા બગડા છે, હવે મારે આગળ એટલી શું કરવી પડશે? અંકુશ રાખવું પડશે, એટલે વધારે નાણાંની અછત નહીં થાય. ચાલો, પછી સંકલન માટે ઉપયોગી છે, નાણાં મેળવવામાં સરળતા રહે. તો આ બધા એના શું છે? ફાયદા છે. હવે અમુક એની 4 જ ખાલી આવે, કેટલી 4 જ મુશ્કેલીઓ આવે છે, 4 જ ગેરફાયદા છે. ખાલી 4 જ ગેરફાયદા યાદ રાખજો. આ સવાલ પૂછાય જ છે, રોકડ અંદાજપત્રના લાભાલાભ દર્શાવો, એવું પૂછાય. ચાલો, તો જો અંદાજો મુશ્કેલ છે, અમુક વાર કેવું થાય કે અંદાજો કાઢવા મુશ્કેલ પડે. બીજું અમલમાં અસરકારકતા. જો એનો બરાબર અમલ નહીં થાય, બરાબર, તો એ કેવું છે ભવિષ્યમાં આપણે કદાચ નુકસાન પણ આપે એવું છે. એ જડતા છે અને ખર્ચાળ છે. કારણ કે જો ફ્રેન્ડ્સ અમુક છે ને આ પત્રક તૈયાર કરવા માટે નિષ્ણાતોની જ્ઞાનની જરૂર હોય, અને એ લોકોને બહુ ખર્ચ, એ લોકોની જે ફી હોય બરાબર એ ખૂબ જ મોંઘી હોય. એટલે આ એક ખર્ચાળ પદ્ધતિ પણ કહેવાય. ખબર પડી? તો એનો ગેરફાયદો છે. તો આ 10 આપણે એના ફાયદા જોયા અને 4 એની આપણે મુશ્કેલીઓ જોઈ છે. બરાબર છે. હવે આપણે છે ને જોઈએ કે આ રોકડ અંદાજપત્ર બનાવવાની કેટલી પદ્ધતિ છે અને આપણે પરીક્ષામાં કઈ પદ્ધતિ પૂછવાની છે, કઈ પદ્ધતિ આપણા અભ્યાસક્રમમાં છે, તો આપણે જોઈ લઈએ. તો ટોટલ છે ને રોકડ અંદાજપત્ર બનાવવાની 4 પદ્ધતિ છે. જો એક રોકડ આવક અને રોકડ ચૂકવણીની પદ્ધતિ, બીજી સુધારેલ આવક પદ્ધતિ, ત્રીજી અંદાજિત પાકા સરવૈયાની પદ્ધતિ અને ચોથી કાર્યશીલ મૂડી તફાવતની પદ્ધતિ. આ 4 પદ્ધતિ તમારી છે રોકડ અંદાજપત્ર બનાવવાની. પણ આ 4માંથી તમને ખાલી એક જ પદ્ધતિનો અભ્યાસ પરીક્ષામાં કરવાનો છે. કયો? પહેલી રોકડ આવક અને રોકડ ચૂકવણીની પદ્ધતિ. બીજી 3 પદ્ધતિ પરીક્ષામાં નથી. ખબર પડી? અભ્યાસક્રમમાં પણ નથી. ખાલી એક જ પદ્ધતિ તમને આવશે. કઈ? રોકડ આવક અને રોકડ ચૂકવણીની પદ્ધતિ, જે અમને અભ્યાસ કરવાના છે તે. ખબર પડી? આ રોકડ આવક અને રોકડ ચૂકવણીની પદ્ધતિ એટલે શું કહેવાય? તો આપણે જે અમને સમજાયું એ કે જો જે આવક થશે, આપણી જે આવક થાય છે તેમાંથી કેટલી ચૂકવણી કરીશું, એટલે કેટલી આપણે એમાંથી ચૂકવણી કરીશું એમ, અને ત્યારબાદ જે રોકડ હાથ પર રહે તેની રકમ આપણે મળી જાય છે. મેં તમને નહીં કીધું કે ભાઈ તમારી જે આવક છે, માની લો કે તમારી 50,000ની આવક છે, એમાં તમે 30,000 રૂપિયા ખર્ચ કર્યો ચૂકવણી, તો હવે 20,000 રૂપિયા તમારી પાસે બચ્યા. ખબર પડી? એ આવક તમને મળી જાય. અને આ જે પત્રક છે ને, આ જે પત્રક એનો કોણ ઉપયોગ કરે? તો એનો ઉપયોગ છે ને મોટી કંપનીઓ કરે, ઉદ્યોગો કરે. ખબર પડી? એ માટે આ પત્રકની બહુ જરૂર પડે.
અને ઓછામાં ઓછા પરીક્ષામાં તમને છે ને આ રોકડ અંદાજપત્ર કેટલા માર્ક્સનું બનાવવાનું 3 માર્ક્સ અથવા વધુમાં વધુ 7 કે 8 માર્ક્સનું બનાવવામાં આવે. એમ તો 3 કે 5ની આજુબાજુ જોઈએ, બહુ વધારે નહીં આવે. 14 માર્કનો આનો દાખલો પૂછાય આખો, અને શોર્ટ ક્વેશ્ચનમાં 3 થી 4 માર્કનું આનું પૂછાય. ખબર પડી? ચાલ હવે આપણે છે ને પત્રક જોઈ લઈએ. હમણાં આપણે થિયરી સમજ્યા, હવે આપણે પત્રક તો પહેલાં એમ જ જોઈ જ ગયા, તો પણ એકવાર પાછું જોઈ લઈએ. જો તમને છે ને પરીક્ષામાં કીધેલું જોઈએ કે ભાઈ આટલા માર્ક્સથી આટલાનું બનાવવાનું છે. તમે આનો કોઈ પણ દાખલો લઈ લો ને તમને એમ કહી જ દે કે ભાઈ ફેબ્રુઆરીથી એપ્રિલ, બરાબર, જાન્યુઆરીથી ઓગસ્ટ, એ રીતે તમને કહી જ દે. તો અહીંયા પણ કીધેલો છે જો ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીનું બનાવવાનું છે, એનો નમૂનો આપેલો છે. તો કેવી રીતે બનાવવાનું? સૌથી પહેલાં અહીંયા વિગત લખવાની, પછી અહીંયા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જેટલા માસનું તમને કહીને એટલા નામ અહીંયા લખવાના, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ. અને ફરજિયાત તમને છે ને પરીક્ષાના દાખલામાં અથવા ચોપડીના કોઈ પણ રકમમાં તમે જોઈ લેજો, જે તમે અહીંયા પહેલો મહિને લખશો ને એની રોકડ સિલક તમારે આપેલી જ હશે. રકમમાં હવાલામાં કશે ઉપર નીચે તમને આપેલી જોઈએ, બેઠી અહીંયા લખી, માની કે 50,000 ચોપડીમાં આપેલી જ હોય એ લખી કાઢવાની, રકમમાં હોય. પછી અહીંયા લખવાનું ઉમેરો, ઉમેરોમાં લખવાની રોકડ આવક, અહીંયા લખવાનું બાદ રોકડ ચૂકવણી કે રોકડ જાવક. તમારા જે કંઈ પૈસા આવે છે ને રોકડ આવક થાય છે, બરાબર. રોકડ આવકમાં રોકડ વેચાણ હોય, ઉધાર વેચાણ હોય, એ બધું અહીંયા લખી દેવાનું આવકમાં. રોકડ ઉઘરાણી હોય, લેણી હુંડીના નાણાં મળ્યા, વ્યાજ અને ડિવિડન્ડની આવક હોય, કાયમી મિલકત વેચાણની આવક હોય. માનો કે તમે યંત્ર વેચી કાઢો તો પૈસા આવશે, તો અહીંયા લખી દેવાનું. લોન લેવો છો, ડિબેન્ચર બહાર પાડો છો, નવા શેર બહાર પાડો છો, તે બધાનો સરવાળો, જો સર્વની રોકડ સિલક સાથેના બધાનો સરવાળો તમારે અહીંયા લખી દેવાનો. એવી જ રીતે તમારે અહીંયા લખવાનું બાદ, બાદમાં લખવાનું રોકડ ચૂકવણી ઓબ્લિક જાવક જે છે એમાં લખવાનું પહેલાં મજૂરી અને પગાર. એટલે તમારી ચોપડીમાં જે પ્રમાણે ખર્ચા આપેલા હોય એ પ્રમાણે લખવાનું છે, કે બેઠું આની લખી દેતા, અમારી થોડુંક જ આવશે, બધું નથી આવવાનું, બરાબર. મજૂરી અને પગાર, લેણદારોની ચૂકવ્યા, ખર્ચ, ખર્ચ ગમે તે આવે, ઓફિસ ખર્ચ આવે, વહીવટી ખર્ચ આવે, વેચાણ વિતરણ ખર્ચ આવે, નાણાકીય ખર્ચ આવે, બધા અહીંયા આવે. પછી હું આવ્યો જાહેરાત ખર્ચ. તમે તમારા દુકાન માટે કે જાહેરાત વસ્તુ માટે જાહેરાત કરો છો, એના માટે પણ તમારે પૈસા ચૂકવવા પડે, તો ચૂકવવા પડે આપણી જાવક થઈ, એટલે પૈસા ગયા, એટલે આપણે અહીંયા લખી દેવાનું. જો આ સિમ્પલ જ છે, તમે શાંતિથી વિડીયો જોશો ને તમને આવડી જશે. પછી લોનની ચૂકવણી, ડિબેન્ચર પરત, બરાબર. જો એટલું યાદ રાખો કે તમારી પાસે ગમે તે રીતે પૈસા આવવાના છે ને તો અહીંયા ઉપર લખી દો, તમારી પાસે પૈસા જાય છે ને એ નીચે લખી દો. બસ આ કુલ આવક અને આ કુલ જાવક, કુલ ચૂકવણી, એમાંથી આ એમાંથી બી માઇનસ કરો, એટલે છેવટની રોકડ સિલક મળે. આ ફેબ્રુઆરીની અહીંયા છેવટની મળી. હવે અહીંયા જે રકમ આવે ને અહીંયા છેવટની એ તમારે અહીંયા લખી દેવાનું, અને પાછું આ બધું કરવાનું. પાછું અહીંયા જે બચે અહીંયા લખી દો, પાછું એવી રીતે અહીંયા. હવે અહીંયાની જે છેલ્લે આવે ને એ કશે નથી લઈ જવાની, કારણ કે તમારે તો આટલું જ બનાવવાનું કે જો આનાથી આગળના માસનું કીટો આપણે આગળ લઈ જવાનું, અહીંયાની તો અહીંયા જ રાખવાનું, બરાબર છે ફ્રેન્ડ્સ. તો આપણે ખાલી આનો બેઝિક કોન્સેપ્ટ સમજેલા છે કે ભાઈ આનું પત્રક શું આવે, આમાં શું થિયરી છે. હવે આગળના દાખલામાં, હવે આગળના લેક્ચરમાં આપણે આના દાખલા ચાલુ કરી દઈશું, જેનાથી તમને ખ્યાલ આવી જાય કે આ પરીક્ષામાં શું આવશે. અને જો મેઇન વસ્તુ એ આમાં છે ને હવાલા જે આવે ને હવાલા, એમાં બધા બહુ પૂછવાય, હવાલામાં જ બધામાં પૂછવાય. પણ મેં છે ને સૌથી પહેલો જે પાયો આવે ને હવાલા, હું તમારા હવાલા એકદમ પાક્કા કરાવી દેવા. હવાલા પણ કરીને આવું હોય ને તમારે બેઠા માર્ક આવે, હું એકદમ છે ને એવી રીત આપી દેવા ને, ટ્રીક આપે, એક ટ્રીક એવી શોર્ટકટ આપા ને, અને જો તમે શોર્ટકટ અપનાવશો ને તમે આરામથી પાસ. હવાલામાં ગૂંચવાનો વારો આવશે જ નહીં તમારો. હું એવું મટીરિયલ આપા, પીડીએફમાં મારું એવું મટીરિયલ આપી દે અને અહીંયા સમજાવવા પણ, એમ તમારે કોઈને કહેવાનું નહીં, એવી શોર્ટકટ સમજાવે ને કે તમે છે ને કોઈ કરતું હોય ને તમારો ફ્રેન્ડ બાજુમાં, તમે એ તમને પૂછે કે આટલું કાઢે શીખીને લાવ્યો, એવું પૂછશે. સમજ પડી? ચાલો તમે એવું શીખવાડા તમને. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.